કડીની ભાજપ શાસિત પાલિકામાં વિકાસ મુદ્દે પ્રશ્નો ઉઠ્યા છે। પક્ષના જ નગરસેવકને લેખિતમાં રજૂઆત કરવી પડી। 30 વર્ષથી વધુ સમયથી કડી પાલિકામાં ભાજપનું શાસન છે। કડીના કસ્બા વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાની ફરિયાદ ઉઠી છે। રોડ તૂટી જવા, જૂની પાલિકાના બિલ્ડિંગનું રિપેરિંગ જેવા મુદ્દા ઉઠ્યા છે। ગંદકીની સફાઈ તેમજ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા માટેની માંગણી પણ સામે આવી છે। પાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ નગરસેવકે રજૂઆત કરી। બિનહરીફ ચૂંટાયેલા નગરસેવક સલીમ અઘોડિયાની લેખિતમાં રજૂઆત। 17 જેટલા વિકાસના કામોના પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા। 30 વર્ષથી ભાજપનું શાસન છતાં વિકાસના કામ કેમ નહીં તે સવાલ। પાલિકાના સરકારી અધિકારીઓ નગરસેવકોનું ન સાંભળતા હોવાની ફરિયાદ। અમારા વોર્ડના સાફ સફાઈના અને આ વોર્ડ નંબર 2માં મોટાભાગે જૂના મકાનો જે અત્યંત જર્જરિત હાલતમાં છે, ભયજનક છે અને પડી જાય જેવા છે અને તેનાથી નુકસાન થાય તેમ છે। તે સિવાય ઘુમ્મટિયાથી લઈ અને કુંડાળ પાટિયા સીધુનો જે રોડ છે તેમાં માનવ પક્ષી ખાડાઓ પડેલા છે, જેનાથી જાનહાનિ થવાના સંભાવ રહેલા છે।